નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આઈપીએલ 2024ની વિશેષ રજૂઆત, જેમાં આઈપીએલ પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, દરેક મેચની વિગતવાર ચર્ચા કરીએ છીએ અને બધી જ વિગતો અને બધી ચર્ચાઓ માટે આપણી સાથે જોડતા હોય છે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આઈપીએલ સિઝન આ 17મી સિઝનની 35મી મેચ જે શનિવારે રમાય, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે જે જોરદાર પરફોર્મન્સ કર્યું અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું, એ પણ 67 રનથી હરાવ્યું. આ મેચ પર પહેલા ચર્ચા કરીશું અને પછી આજની બે મેચો પર ચર્ચા કરીશું. શરૂઆત અશોકભાઈ, કાલની જે દમદાર મેચ રહી, હૈદરાબાદે જે પરફોર્મન્સ કર્યું તેના પર પહેલા તો આપનું વિશ્લેષણ. બેઝિકલી હૈદરાબાદની ટીમ જ્યારથી પેટ કમિન્સની કેપ્ટનશીપમાં આ વખતે ઉતરી છે ત્યારથી કંઈક નવા વિક્રમો કરે છે. અને 288 નો સૌથી વધુ સ્કોર બનાવ્યો, 277 નો સર્વાધિક સ્કોર બનાવ્યો, ત્યાર પછી 266 રનનો સ્કોર બનાવ્યો. તો હૈદરાબાદની ટીમ એક પછી એક નવા સમીકરણો રચે છે અને બાકીની ટીમો માટે ઇનડાયરેક્ટ જબરજસ્ત પ્રેશર અત્યારે લાવી રહી છે આ ટીમ. કારણ કે જો આ પ્રકારની બેટિંગ થતી હોય, આટલી આક્રમક બેટિંગ થતી હોય, તો કોઈને 160-170 એવા રનમાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય, ખૂબ સ્વાભાવિક છે. પ્રેક્ષક મેદાન પર આવે છે મેચ જોવા માટે, ચોગ્ગા છગ્ગા જોવા માટે, કોઈ બોલિંગ જોવા આવતું નથી હોતું. એટલે ક્યાંક નવા સમીકરણોના કારણે બાકીની ટીમો ધીમી રમે છે એવું ક્યાંક પુરવાર થાય એ પ્રકારની પરિસ્થિતિ લાગે. નિર્દયતાથી જેને કહેવાય ને, એ રીતની બેટિંગ ગઈકાલે જોવા મળી. જે રીતે હેડ અને અભિષેકે બંને ભેગા થઈને જે બેટિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને હું માનું છું કે 6 ઓવર્સ, પ્રથમ 6 ઓવર્સ જે હોય છે એ 6 ઓવર્સમાં 125 રન બનાવીને પાવર પ્લેમાં એક નવો વિક્રમ સ્થાપ્યો. અને ખાસ કરીને પાર્ટનરશિપ પણ એવી 6.1 ઓવરમાં બહુ મોટી પાર્ટનરશિપ પણ બની. તો આ એક તો રેકોર્ડ થયો, પ્લસ 3 મોટા રેકોર્ડ જેને કહેવાય 288 રન, 277 રન, 266 રન. આ 3 સર્વાધિક સ્કોરના પણ રેકોર્ડ હૈદરાબાદે બનાવ્યા છે. હૈદરાબાદના ખેલાડીઓ જે રીતે રમી રહ્યા છે, તે ઓનલી ડીલ ઇન સિક્સર્સ એન્ડ બાઉન્ડ્રીઝ. એ ખાસ કરીને 89 રન ગઈકાલે હેડે બનાવ્યા. એ 89 ની અંદર 80 runs were scored off boundaries and sixers. You can just imagine the way they are playing. જ્યારે અભિષેકના 46 બોલમાં 46 રન બનાવ્યા અને એમાંથી 44 રન એ ચોગ્ગા છગ્ગાથી બન્યા છે. યુ કેન જસ્ટ ઇમેજિન, હેડે 89 રનની અંદર 6 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા, તો અભિષેકે માત્ર 46 રનમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. તો તમે એ કરી શકો છો કે કેટલી આક્રમક રમત અને કેટલું બધું જબરજસ્ત ગઈકાલે જે બોલરોનું ધોવાણ થયું છે, જે ધોલાઈ થઈ છે. હું માનું છું કે ક્યારેય કોઈ વ્યક્તિ આઈપીએલમાં બોલર બનવાનું કદાચ સપનું ના જો એવી પરિસ્થિતિનું નિર્માણ આ ટીમ કરે છે. તો ફેન્ટાસ્ટિક બેટિંગ, એમાં કોઈ બહેમત નથી. ફોર દિલ્હી, કારણ કે દિલ્હી પ્રયત્નો કરી રહ્યું છે કે ગમે તેમ કરીને ચલો પોઈન્ટ ટેબલમાં ઉપર આવવાની કોશિશ કરે. યસ, જેક ફ્રેઝર મેકગર્ક is only one man who has played a terrific inning. અને એ ટેરિફિક ઇનિંગમાં 18 બોલમાં 65 રન એને માર્યા, એમાં 7 છગ્ગા ફટકાર્યા. તો he was only the man who was caught. ત્યાર પછી બીજા રન થયા, પણ એ પંતના 44 કે અભિષેકના 42, that really doesn't matter. કારણ કે અહીંયા પરિસ્થિતિ એવી છે કે હાફ ફાટ્યો તો થીગડા ક્યાં દેવા, એના જેવી સ્થિતિ. 266, 267 નો ટાર્ગેટ હોય અને તમે 199 રન બનાવો તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. તો ઇટ વોઝ a one-sided match. સૌથી મહત્વના રેકોર્ડ્સ બન્યા ગઈકાલે. પાવર પ્લેમાં 6 ઓવરમાં 125 રન બન્યા અને 6.2 ઓવર્સમાં 131 રનનો પણ વિક્રમ ગઈકાલે બન્યો. એટલે ક્યાંક એમ કહેવાય કે લોકો માટે જબરજસ્ત, એને કે 31 છગ્ગા અને 40 ચોગ્ગા કાલે આ મેચમાં વાગ્યા અને ખાસ કરીને 465 રન બન્યા. કેન યુ બિલીવ? 465 રન 40 ઓવરમાં. પહેલાના જમાનામાં 50 ઓવરની મેચમાં 250 રન થાય તો જીતી ગયા એમ માનવામાં આવતું હતું. Look at the way the cricket is going. તો એક ખતરનાક ટીમ છે, ખતરનાક રીતે આગળ વધી રહી છે. અને એની સામે જે કોઈ ટીમ આવે છે, એ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હોય કે જે કોઈ ટીમ, એને અડફેટે લઈ છે. બેંગ્લોરને 250 રન એની સામે માર્યા, 250 રન એને મુંબઈ સામે માર્યા. અને ગઈકાલે પણ જબરજસ્ત પ્રદર્શન કરીને 266 એટલે કે 250 પ્લસ નો સ્કોર આની સામે પણ કર્યો. જોરદાર મેચ. બટ યસ, 4 બોલર
એમના માટે કઈ હતું નહીં ગઈકાલની મેચમાં, એમને તો માત્ર માર જ ખાવાનો હતો. જી. દિલ્હી કેપિટલ્સ નું જે કાલનું પરફોર્મન્સ રહ્યું તેના માટે શું કહી શકાય? શું એ વળતો પ્રહાર ન કરી શક્યા કે પછી આટલો મોટો સ્કોર હતો એટલે સ્કોર નીચે દબાઈ ગયું? એબ્સોલ્યુટલી, તમે જે કહ્યું એ બિલકુલ સાચી વાત છે. સ્કોરના નીચે દબાઈ જવું, કારણ કે when you are chasing 267 means તમે પર ઓવર કેટલા બધા રન્સ તમારે કરવાના છે, અને એ તમારે કરવાનું એટલે પહેલી ઓવરના પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા તમારે રમવા પડે. એનાથી વિશેષ કોઈ વસ્તુ અહીંયા જરૂરી ના બને. અને એમાં નટરાજન હેઝ બોલ્ડ સો વેલ. બીજું એક સારામાં સારું પાસું હૈદરાબાદનું એ પણ થયું છે કે કારણ કે એનો જે કેપ્ટન છે ઓસ્ટ્રેલિયાનો એ કેપ્ટન છે કે જેણે આપણને અમદાવાદમાં વર્લ્ડ કપ હરાવ્યો હતો, એટલે કમિન્સની જે કેપ્ટનશીપ છે એ કેપ્ટનશીપને કારણે જે બોલર્સ છે જે ગ્રુ એન્ડ દે આર ડુઈંગ વેરી વેલ. એટલે નટરાજને ગઈકાલે જે બોલિંગ કરી 4 ઓવર 1 મેડલ 19 રનને 4 વિકેટો લેવામાં સફળતા મેળવી. માર્કંડે હેઝ ગોટ 2 વિકેટ્સ, રેડ્ડી હેઝ ગોટ 2. તો ગઈકાલે એક તો પહેલું પ્રેશર હતું કે આટલા બધા રન બનાવવાના છે, અને ત્યાર પછી એક સારી બોલિંગ, એક્યુરેટ બોલિંગ, ઓન ધ સ્ટમ્પ્સ બોલિંગ, એની એવી કોઈ લેન્થ એમણે ના આપી કે જ્યાં આગળ બેટ્સમેન પોતે એને પ્રહાર કરી શકે. સો યસ, દિલ્હીની પાસે આમે ઓપ્શન્સ બહુ ઓછા હતા, કારણ કે વોર્નર અને પૃથ્વી શો બે એમના સૌથી જે ખતરનાક બેટર્સ છે તો સત્તામાં આઉટ થઈ ગયા. વોર્નરનો 1 રન, પૃથ્વીના 16 રન. એટલે ત્યાર પછી બાકીના જે લડવૈયાઓ છે એમાં જેમ મેકગર કે જેને 65 રન બનાવ્યા અને પંત કે જેણે 44 રન બનાવ્યા. તો ધીસ ટુ કેનોટ વિન ધ વર્લ્ડ, એટલું મોટું ટોટલ હતું. એટલે ડેફિનેટલી કહી શકાય કે આ ટાર્ગેટની નીચે ટીમ દબાઈ ગઈ અને દે વર નોટ એબલ ટુ વિન. અને કાં તો બીજી એક વાત એમ બી કહેવાય કે સારા એનો મેન્ટર તરીકે બહુ જબરજસ્ત ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ છે. રિકી પોન્ટિંગ છે એમની સાથે, સૌરવ ગાંગુલી છે આ ટીમ સાથે. પણ જો જીતવાની વાત આવે તો ધીસ ટીમ હેઝ નોટ બીન એબલ ટુ ડુ વેલ. અને જોવા જઈએ તો 8માંથી માત્ર 3 મેચો આ ટીમ જીતી છે અને માત્ર 6 પોઈન્ટ અત્યારે ધરાવે છે. જી. 7મા ક્રમ પર છે પોઈન્ટ ટેબલ પર. દિલ્હી કેપિટલ્સનું ઓવરઓલ પણ જે રીતે આપણે વાત કરી કે આ સિઝનમાં જે પરફોર્મન્સ રહ્યું છે, જેવી અપેક્ષાઓ હોય એના કરતાં ઓછું પરફોર્મન્સ આ વખતે જોવા મળી રહ્યું છે. કયા મુખ્ય કારણો છે જેના કારણે દિલ્હી આટલી એક સમય પર મજબૂત ટીમ ગણાતી દિલ્હી અત્યારે આટલું નાજુક પરફોર્મન્સ, નબળું પરફોર્મન્સ કરી રહી છે? વેલ, એક જમાનામાં તો હૈદરાબાદની ટીમ પણ બહુ નબળી ગણાતી હતી. હૈદરાબાદે એક વાર ટ્રોફી જીતી હતી વર્ષો પહેલા. ત્યાર પછી દે વર ઓલવેઝ ઇન 6, 7, 8માં 9માં ક્રમે રહેનારા ટીમ હતી. સડનલી દે હેવ કમ લાઈક એ ચેમ્પિયન ઇન ધીસ ટુર્નામેન્ટ. દિલ્હીની ટીમનો પ્રોબ્લેમ એ હતો કે ગયા વર્ષે બી દે વર નોટ હેવિંગ રિષભ પંત વિથ ધેમ. એનો એક્સિડન્ટ થયો એટલે હી વોઝ નોટ ધેર. બીજા કોઈ કેપ્ટન હતા, ખેલાડીઓ આવ્યા ગયા. હવે આ વખતે પણ તમે જોવા જાવ તો એ તો રમીને આવે છે. વોર્નર ઇઝ નોટ પ્લેઇંગ વેલ. વોર્નર એક ઓસ્ટ્રેલિયાનો જબરજસ્ત ઓપનર છે જે હી સપોઝ ટુ ડિલિવર ધ ગુડ્સ, એના રન્સ બનતા નથી. પૃથ્વી શો કે એક આક્રમક ખેલાડી તરીકે ટીમમાં સમાવવામાં આવે છે, બટ હી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ. આજે કોઈ પણ ટીમના ટોચના 2 બેટર્સ કે જે બેટર્સ 6 ઓવર્સ એટલે કે જે પાવર પ્લેની 6 ઓવર્સ છે એમાં જબરજસ્ત પ્રદર્શન કરતા હોય, ઇફ દે આર નોટ એબલ ટુ ગો થ્રુ ધેર રિધમ, તો આ ટીમ માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. એટલે પૃથ્વી અને વોર્નર આ બે આખી ટુર્નામેન્ટમાં તમે જો એવું જબરદસ્ત પરફોર્મન્સ નથી આપ્યું કે 100 રન બનાવ્યા હોય. તો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઓપનિંગ એમનું બહુ ખરાબ રહ્યું છે. મેકગર કે એક નવો ખેલાડી છે, બહુ સારું રમે છે, બટ ધેન અગેન એની લિમિટેશન છે કે એ ક્યાં સુધી રમશે. તો 65 રન તો ગઈકાલે એને માર્યા. અભિષેક પોરેલ, હવે તમને એપરન્ટલી એમ લાગે કે આ બેટ્સમેન એટલો ટચમાં નથી કે જેટલું એની પાસેથી તમે અપેક્ષા રાખો. ત્યાર પછી રિષભ પંત છે, તો એ પણ ખેલાડી ક્યાંક ને ક્યાંક ઇન્જરીમાંથી આવ્યો છે, રમે છે દર વખતે. હી ઓલવેઝ ટ્રાય ટુ પુટ ધ બેસ્ટ ઓફ ઇટ. પણ ક્યાંક ને ક્યાંક એનું પણ જે ઓવરઓલ તમે પ્રદર્શન જોવા જાવ તો એટલું સારું જોવા મળતું નથી. સી, ધીસ ઇઝ IPL. એવરી મેચ ઇઝ ક્રુશિયલ અને એવરી મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ ગેટ યુ 2 પોઈન્ટ્સ. અને આ 2 પોઈન્ટ જોડતા તમારી ટીમ ઉપર જતી હોય છે. જો તમે એ ના લઈ શકો અથવા તો શરૂઆતની મેચોમાં ઇફ યુ આર નોટ એબલ ટુ વિન, તો પછી તમારી ટીમ પાછળ, કારણ કે હવે જેટલી મેચો આવવાની, ત્યારે 7 મેચો તો દિલ્હીની તો 8 મેચો થઈ ગઈ છે. 8 મેચો થઈ ગઈ છે, બાકીની તમારે 14 મેચો રમવાની છે કુલ. એમાંથી બાકીની મેચોમાં તમે એટલા બધા પોઈન્ટ્સ કરીને ટોચ ઉપર ના જઈ શકો, કારણ કે હવે જે કોઈ ટીમ સામે તમે ટકરાશો એ ટીમ પણ એટલી સ્ટ્રોંગ થઈ ચૂકી છે, એટલું જીતી ચૂકી છે, એટલું જ પોઈન્ટ ટેબલ ઉપર પોતપોતાનો જે સ્થાન છે બનાવી ચૂકી છે. સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ
ગેટર શરૂઆતમાં તમે પોઈન્ટ્સ ભેગા કરી શકો, કારણ કે બીજી ટીમો એટલી બધી ઓર્ગેનાઇઝ ના હોય, બોલર્સ આવ્યા ના હોય, બેટર્સ ના આવ્યા હોય, ટીમ સ્પિરિટ એટલું બધું ના આવ્યો હોય. તો વન્સ દે પ્લે સમ 5, 6, 7 મેચીસ તો ત્યાર પછી તો એ ચેમ્પિયનશિપ મૂડમાં આવી જાય. તો આઈ થિંક ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર દિલ્હી ટુ કમ બેક. અને આના મુખ્ય કારણો આ છે કે એમની પાસે કન્સિસ્ટન્ટ બેટિંગ કોઈ કરતું જ નથી. પૃથ્વી અને વોર્નર બે જણા ફેલ જાય છે સતત, એટલે બધું પ્રેશર જે છે આ મેગર નવો ખેલાડી હવે એની ઉપર છે. હવે રિષભ પંત ઉપર આવે, એવરી ટાઈમ યુ કાન્ટ એક્સપેક્ટ મિરેકલ ફ્રોમ રિષભ પંત. તો એ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. અક્ષર પટેલ એ ટીમમાં છે, ઇઝ નોટ એબલ ટુ ડિલિવર એની બેટિંગ પાર્ટનું વાત કરું તો ઇવન બોલિંગ પાર્ટ એટલું બધું ઇમ્પ્રેસિવ નથી, એટલે દે આર નોટ ગેટિંગ ધ રિઝલ્ટ. બીજી એક વસ્તુ એ પણ છે કે જો તમે કન્સિસ્ટન્ટલી હારતા જતા હોય, કન્સિસ્ટન્ટલી પરફોર્મ ના કરતા હોય, તો ઓવરઓલ મોરલ ઓફ ધ ટીમ ગોઝ ડાઉન. દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ ફોર દિલ્હી. કે રિષભ પંતના ફેસ ઉપર તમે જુઓ, એના એક્સપ્રેશન ગઈકાલે તમે જોયા હોય, તો યુ ઓલવેઝ ફીલ કે લાચાર હાલતમાં કેપ્ટન હોય એ રીતે એ સ્થિતિમાં આ ખેલાડી જોવા આપણને મળે છે. જી, હવે વાત કરીએ આજની મેચની. આજે બે મેચો છે. પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે KKR અને RCB વચ્ચેની મેચ છે, અને બીજી ગુજરાત અને પંજાબ વચ્ચે છે. અશોકભાઈ, શરૂઆત KKR અને RCB થી કરીએ. કેવી રહેશે આ મેચ? પહેલી વસ્તુ તો એ છે કે બેંગ્લોર જેવી મજબૂત ટીમ હજુ સુધી કોઈ પણ ઇમ્પેક્ટ પાડી શકી નથી. દે આર ઓલવેઝ એટ ધી એન્ડ ઓફ ધી ટેબલ. 7 મેચોમાંથી માત્ર 1 મેચ જીતી છે, અને દે આર જસ્ટ ઓન ધ લાસ્ટ, એટલે કે 10મો ક્રમ એનો છે. 10 ટીમો વચ્ચેનો આ જંગ, એમાં વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, જેક્સ, પાટીદાર, સૌરવ, દિનેશ કાર્તિક, જબરદસ્ત ખેલાડીઓ છે આ ટીમમાં. બટ ઓવરઓલ તમે જોવા જાઓ તો કમ્બાઇન્ડ ટીમ ત્યારે જ જીતે કે વેન યુ હેવ એ કમ્બાઇન્ડ એફર્ટ્સ. યુ કેનોટ વિન ધ ક્રિકેટ મેચ બાય એકાદ ખેલાડીના રમવાથી ક્રિકેટ મેચ જીતી ના શકાય. યુ હેવ ટુ હેવ ધી એફર્ટ્સ ઓફ ઓલ 11 પ્લેયર્સ હુ આર ધેર. તો અહીંયા આગળ એક મહત્વની વાત એ છે કે એ બધાના એફર્ટ્સ નથી જણાતા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો ફેક્ટર કોઈ હોય તો બેંગ્લોર ઇઝ વેરી પુઅર ઇન ધર બોલિંગ. દે ડુ નોટ હેવ ગુડ બોલર્સ. જે કોઈ રેકોર્ડ તમારે બનાવવા હોય તમે બેંગ્લોરની ટીમ સામે બનાવી શકો, એવી એક વાત ચાલે કે ભાઈ ચાલો બેંગ્લોરની ટીમ છે, આજે નવા રેકોર્ડ જોવા મળશે. સો that is the credit which વિરાટ કોહલી's team carrying on right now. વિરાટ કોહલી શરૂઆતની મેચોમાં સારો રમ્યો, પછી 2 મેચોમાં પાછો ફેલ ગયો, તો અગેન એની પાસેથી પણ એક મોટી ઇનિંગની આશા છે. KKR on the other hand, another good team, another balanced team. ગૌતમ ગંભીર એના મેન્ટર છે અને બહુ સારી રીતે આ ટીમને મેનેજ કરે છે. 6 માંથી 4 મેચો જીતવામાં સફળ થઈ છે ટીમ, એટલે ડેફિનેટલી તમારે દે હેવ ધ ગટ્સ ટુ પ્લે. સોલ્ટ અને નારાયણ આ બે ઓપનિંગ બેટ્સમેન છે ને, એમાં ખાસ કરી નારાયણની વાત કરીએ તો નારાયણ એક બોલર તરીકે પહેલા ટીમમાં સ્થાન પામ્યો, પછી એને ઓપનિંગમાં એટલા માટે મોકલવામાં આવે છે કે ત્યાં જાય, એને જેમ ચોગ્ગા છગ્ગા ફટકારીને આવી જાય. એની કોઈ ટાઈમિંગ, એની કોઈ પરફેક્શન એવું કશું નહીં. He go there, just smash and come back. એટલે એને જે ભૂમિકા આપી છે એમાં he is doing very well. અને સોલ્ટ અને નારાયણ બંને ભેગા થઈને પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો વિક્રમ અત્યાર સુધી એમની પાસે હતો. હવે તો હૈદરાબાદે ઝૂંટી લીધો છે, તો દે યુઝ ટુ ડુ ઇટ. ત્યાર પછી એમ અંકિશ છે, ત્યાર પછી શ્રેયસ અને વેંકટેશ આયર, બંને આયર્સ આર ડુઈંગ વેલ. નથી મોટા સ્કોર નથી બન્યા, કારણ કે ટીમમાં લગભગ 10 ખેલાડી સુધી તમારી પાસે બેટર્સ ભરેલા છે, એટલે તમે એકાદ કદાચ કોઈ ખેલાડી પરફોર્મ ના કરે તો ચાલે. ત્યાર પછી આવે છે તમારો રિંકુ, કે જે આપણે જાણીએ છીએ અમદાવાદના મેદાન ઉપર એને 5 બોલમાં 5 છગ્ગા મારીને મેચને જીતાડી દીધી. સો વી નો હિમ. તો આ બધા ખેલાડી, રમણદીપ છે, ઇઝ પ્લેઇંગ વેલ. તો તમારી પાસે 8 થી 9 ખેલાડીઓ એ બેટર્સ છે, અને દેટ ઇઝ ધ રીઝન ધ ટીમ ઇઝ વેરી સ્ટ્રોંગ. તમને સોલ્ટ પાસેથી સરસ ઇનિંગ જોવા મળી, નારાયણ પાસેથી સેન્ચુરી તમને જોવા મળી, વેંકટેશ ઇઝ પ્લેઇંગ વેલ, Andre Russell is always, he delivers. તો હું માનું છું કે એક ટીમ, ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ તો સ્ટાર છે એની પાસે, વરુણ ચક્રવર્તી છે, હર્ષિત રાણા છે, વૈભવ અરોરા છે. સો દે હેવ ગોટ અ ગુડ સેટ ઓફ બોલર્સ ઓલ્સો. તો આમ બે મેચો, બે પર્ટિક્યુલર ટીમોની તમે તુલના કરો તો આઈ વુડ લાઈક ટુ સે બેંગ્લોર હેઝ ગોટ અ બેટિંગ ડેપ્થ. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, જેક્સ, પાટીદાર, સૌરવ, દિનેશ કાર્તિક ને ડોમરોલ અને અનુજ રાવત, ત્યાં સુધી દે હેવ ગોટ અ બેટિંગ.
but they are missing out in their bowling because they do not have good bowlers. ઘણા બધા રન આપે છે, ઘણા બધા ચાન્સીસ મળે છે, ફિલ્ડિંગ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. સો there are plenty of, અને બીજું સૌથી મહત્વની વાત કે એમ લાગે છે કે આ ટીમનું કોર્ડિનેશન હોવું જોઈએ, એકબીજા સાથે એક બોન્ડ બનવો જોઈએ. ધેટ બોન્ડ ઇઝ નોટ ગેટિંગ ઇન. ત્યાર પછી હમણાં આપણે જોયું કે મેક્સવેલ સતત નિષ્ફળ ગયો, તો હવે પોતે રજા ઉપર ઉતરી ગયો છે કે ચલો હું નથી રમતો. તો આફ્ટર ન્યૂ જેક્સને નવા લાવ્યા છે, હવે કઈ રીતના પરફોર્મન્સ કરે છે, શું કરે છે આગળ, એ જોવાનું રહ્યું. બટ વન પોઈન્ટ ઇઝ વેરી શ્યોર કે બેંગ્લોર ઇઝ ડેસ્પરેટ ટુ ગેટ ધીસ વિક્ટરી. કારણ કે જો આ વિક્ટરી નથી મેળવતા તો બેંગ્લોર માટે આ ટુર્નામેન્ટમાં પાછા ફરવું મુશ્કેલ બની જશે, બિકોઝ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધર 8th મેચ, અને હજુ સુધી માત્ર એક જ મેચ એમણે જીતી છે, 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલના તળિયે છે. એટલે આજે ડુ ઓર ડાયની સ્થિતિમાં બેંગ્લોર મેદાન ઉપર ઉતરશે. એટલે એક વસ્તુ કહેવાય કે એક જનૂન તો છે, વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ. તો આ લોકો આ ટીમને જો જીતવું હોય, what if they wanted to win, they will have to put a good total. કારણ કે બેટર્સ એમના સારા છે, બોલર્સ સારા નથી. જ્યારે તમારા બેટર્સ સારા હોય, તમે બેટિંગ થી મોટો સ્કોર મૂકો અને સામેની ટીમ પર દબાણ ઉભું કરી શકો છો. જો તમે 150, 160, 170 મૂકશો તો કઈ કેકેઆર માટે કઈ ફરક પડવાનો નથી. એટલે બહુ અગત્યની મેચ બેંગ્લોર માટે છે. બેંગ્લોરના ટુર્નામેન્ટમાં સ્ટે કરવું છે કે નથી કરવું, દેટ વિલ ડિપેન્ડ ઓન ટુડેઝ મેચ. પેલી બાજુ તો દે આર ગોઈંગ ગ્રેટ ગન્સ. કેકેઆરની ટીમ સારું કરી રહી છે. લેટ્સ સી આજની મેચમાં કેવું પ્રદર્શન એમનું જોવા મળે છે. એટલે આરસીબી સાથે આમ પણ આરસીબીના જે ફેન્સ હંમેશા કદાચ જીત, કારણ કે આરસીબી અત્યાર સુધી હાંસલ નથી કરી શકી, પરફોર્મન્સ સારું કરે, ફેન્સ એવી વાત કરતા હતા કે આરસીબી એક એવી ટીમ છે કારણ કે ત્યાં પ્લેયર્સ ખૂબ સારા સારા છે. વિરાટ, કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ જેવા ઘણા બધા પ્લેયર્સ છે જેને લઈને ફેન ફોલોઈંગ ખૂબ સારી છે, ખૂબ લોકપ્રિય ટીમમાંની એક હતી. પહેલા દિલ જીતી લેતા હતા એવી બધી વાતો થતી હતી આરસીબીને લઈને, પરંતુ આ વખતે તો એ લોકો જે રીતનું પરફોર્મન્સ છે, ફેન્સ પણ ખૂબ જ નિરાશ થયા છે આરસીબીના. ખાસ જે રીતે આપણે વાત કરી કે બેટર્સ ખૂબ સારા છે, બેટિંગ ખૂબ સારી રીતે થાય છે, બોલર્સના કારણે આ બધું થાય છે, તો એને સુધારવા માટે કેમ પ્રયાસ નથી થતા? Well, સુધારવા માટે basically this is all depends upon how you are picking up the players in the auction. ઓપ્શન હોય ત્યારે તમે કેવા ખેલાડીઓ અહીંયા લો છો એના ઉપર આધાર રાખે છે. એટલે તમે એ વખતે જો સારા બોલર્સ અથવા સારા બેટર્સ અથવા તો ટીમનું કોમ્બિનેશન બરાબર લઈને ના ચાલ્યા હોય, આ એનું પરિણામ છે. આજનું છે નહીં. હવે એની પાસે જે અવેલેબલ સેટ ઓફ પ્લેયર્સ છે એમાંથી એ ગમે તેટલા 11 ને બદલે 15 જણા છે, 15 જણને રમાડે તો આ ટીમના પ્રદર્શનમાં કોઈ ફેર નહીં પડે. કારણ કે બેઝિક જ એ લોકોએ જે ખેલાડીઓ લીધા છે, દે આર નોટ, એમને આટલા બધા પૈસા ખર્ચ્યા નથી બોલર્સ ઉપર કે જેટલા બેટર્સ ઉપર એમણે ખર્ચ્યા છે. તો અહીંયા મેઇન તકલીફ એ છે કે તમારું બજેટ જે છે એ બજેટ ઉપર તમારે ખેલાડીઓ કયા જોઈશે. તો તમારે દરેક ટીમમાં એક સારો ખેલાડી જોઈએ, બોલર બી એક સારો જોઈએ, 2 કે 3 સારા બેટર્સ જોઈએ. તો અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમે જુઓ તો કોઈ જ નથી. ફર્ગ્યુસન એની પણ બોલિંગ એટલી, ટોપલે ઇઝ નોટ એટ ઓલ બોલિંગ દેટ ગુડ. તો ક્યાંક તમારી પાસે બોલર, જો કેકેઆરની ટીમ કેટલી સ્માર્ટ છે, એમને ખબર હતી કે અમારી ટીમમાં છે બોલર્સ, પણ અમારે એક બોલરની જરૂર છે. તો દે હેવ ટેકન સ્ટાર્કને 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો, સૌથી મોંઘો સ્ટાર્કને લે. હૈદરાબાદ કેમ આટલું ચમકે છે કે હૈદરાબાદ ઇઝ ટેકન કમિન્સ બાય સ્પેન્ડિંગ 20 કરોડ રૂપીસ. તો એ વસ્તુ છે કે તમારી ટીમમાં કયો ખેલાડી ખૂટે છે તમે લો અને પછી ફાઇટ બેક કરો. કારણ કે એવરી ટાઈમ યુ કેનોટ ક્રાય કે મારા બેટ્સમેનો રમે છે પણ બોલરો કઈ સપોર્ટ નથી કરતા, બીકોઝ વન આફ્ટર અનધર યુ આર લુઝિંગ ધ મેચીસ. તમે કહ્યું સાચું છે, વિરાટ કોહલીને જોવો ચોક્કસ ગમે છે, પણ વિરાટ કોહલીને એવા મૂડમાં અથવા તો એવી રીતે લોકોને જોવો ગમે છે કે જેમાં એ આક્રમક હોય, જેમાં સેન્ચુરી મારતો હોય, જેમાં એક જબરદસ્ત અંદાજથી કરો. તમે અત્યારે જુઓ કોઈ ખૂણામાં ફિલ્ડિંગ કરતો હોય, એનું મોઢું પડી ગયેલું હોય, પેલી બાજુ ચોગ્ગા છગ્ગા વાગતા હોય, એને હેપી ફેસ તમને જોવા ના મળતો હોય. તો પીપલ ડઝન્ટ લાઈક ધીસ. એમને એમનો જે આ ધોનીનું શું થાય? જયારે આવે ત્યારે ધોની પાસેથી છક્કાની અપેક્ષા, તમે 2 છક્કા ધોનીએ મારી દીધી દુનિયા ગાંડી થઈ જાય. તો ધીસ ઇઝ કોલ્ડ પોપ્યુલારિટી. અને એ ટાઈપની પોપ્યુલારિટી વિરાટ પાસે બી છે. વિરાટ આજે હમણાં સેન્ચુરી મારે બેટ અધર કરે તો એવરીબડી વિલ લાઈક ઇટ. પણ એ આ સામે એ બોલિંગ જોતી હોય અને એ વખતે આ કઈ બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ કરતો હોય એની ઉપર કેમેરો ફરે તો આપણને ખ્યાલ આવે કે આ કેટલો ટેન્શનમાં છે ખેલાડી. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે બેંગ્લોરની છે. તમે કીધું સાચું છે, દે ગોટ અ વેરી ગુડ પ્લેયર્સ. દિનેશ કાર્તિક બહુ સારું રમી રહ્યા છે, પણ one and two cannot run the show. You require at least 6 players to play.
તમારી પાસે 11 ખેલાડીઓની ટીમ છે, 6 ખેલાડી એવા હોવા જોઈએ કે જે પરફોર્મ કરી શકે અથવા તો જરૂર પડે ત્યારે પરફોર્મ કરી શકે. એ રીતે KKRમાં તમે સોલ છે, નારાયણ છે, અંકલેશ છે, શ્રેયસ છે, વેંકટેશ છે, રસેલ છે, રિંકુ છે, 8 જણા તમે ગણો, 8 જણા સેન્ચુરી મારી શકે એવા અંદાજમાં તમને જોવા મળે. તો તમારે પહેલું તો ઇન્ટેન્શન જોવા જોઈએ કે આ ટુર્નામેન્ટ તમે ક્યાં સુધી જવા માંગો છો. આર યુ ગોઈંગ ટુ ગો ફોર ધ ફાઇનલ? તો એ જયારે હોય તો તમે એ રીતે ટીમ પિકઅપ કરો. પણ આ ટીમના ડોલર્સ જે રીતે નથી લેવામાં આવ્યા અથવા તો નબળા છે, ક્યાંક એમ લાગે છે કે બેંગ્લોર ઇઝ નોટ એમિંગ ટુ વિન ધ ટુર્નામેન્ટ. એટલે આ જયારે એકાદ બે ટીમ આવી જાય કે જેનો એમ એ ટુર્નામેન્ટ જીતવાનો ના હોય તો ઇટ ઇફેક્ટ્સ ધી હોલ મેચીસ એન્ડ એવરીથિંગ. કે તમને એમ લાગો તમે નબળી ટીમ સામે રહો, સો ધીસ ડઝન્ટ ગીવ યુ દેટ કોન્ફિડન્સ ઓફ વિનિંગ. એટલે હું માનું છું કે આજે બેંગ્લોર કંઈક જબરજસ્ત કરે. સી અત્યારની પરિસ્થિતિમાં જોવા જાવ તો બેંગ્લોર પાસે વિરાટ છે, ફાફ ડુ પ્લેસિસ, જેક્સ પાટીદાર, they can definitely play good inning. They should play. Let's see. વાત કરીએ આજની બીજી મેચ વિશે, જે ગુજરાત અને પંજાબ વચ્ચે છે. પોઈન્ટ ટેબલ પર 8મા અને 9મા ક્રમની બે ટીમ વચ્ચે મેચ થવાની છે. પહેલા તો આ મેચ કેવી રહેશે અને ગુજરાત જે અત્યાર સુધી 7માંથી ફક્ત 3 જ મેચ જીતી શક્યું છે, શું કમબેક કરી શકશે? સી કમબેક કરવું તો ડેફિનેટલી આ ટીમ કરી શકે એમ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે આ ટીમ કશું નથી કરી શકતી. આ એ ટીમ છે કે જે 2022માં ચેમ્પિયન બની છે. આ એ ટીમ છે કે 2023માં રનર્સઅપ બની છે. આ એ ટીમ છે કે 2024માં હાર્દિક પંડ્યાના જવાથી ભાંગી ગઈ, તૂટી ગઈ અથવા તો એમ કહે કે નિરાશ થઈ ગયું એવી આ ટીમ છે. આ ટીમ પાસે જોશ નથી, જનૂન નથી, જીતવાનો જજ્બો નથી. એટલે આ ટીમનો જે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ, અમે પ્રેસ બોક્સમાં બેસીને વાત કરતા હોય ને જે અમારી નજર સામે જો ત્યાંથી તમે સ્ટેડિયમમાં આવો એટલામાં તમારે ગુજરાતની ઇનિંગ 89 રનમાં પૂરી થઈ જાય. તો એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં ટીમ છે અત્યારે કે આઈ ડોન્ટ નો હાઉ દે વિલ એબલ ટુ રિપેર ધ ડેમેજ વિચ હેઝ કોઝ. સી એક વસ્તુ તો ચોક્કસ છે, કોઈના જવાથી કોઈ વસ્તુ અટકતી નથી. there's nothing which remains there. તમે હાર્દિક પંડ્યા ગયા તો ઠીક છે, તમે બીજા કોઈ ખેલાડી છો, તમે શુભમન ગિલ છો, તમે આઈડેન્ટિફાય કરો. એવરી ટાઈમ કમ્પેર એ રીતે થાય કે હાર્દિક પંડ્યા તો આમ હતું, બટ શુભમન ગિલ will have to draw a bigger line than હાર્દિક પંડ્યા if you wanted to stay in the tournaments. એ કેપ્ટન છે, કેપ્ટનશીપ બતાવો, રમો થોડું. આજે તમારો કેપ્ટન અત્યારે ઓપનિંગ બેટ્સમેન હોય અને એ જો ઇફ ઇઝ નોટ એબલ ટુ ગીવ ગુડ રન્સ, ગુડ સ્ટાર્ટ, then what is going to happen? આખી ટીમ પાછળથી બેસી જાય અને એ જ થયું છે અત્યારે. શુભમન ગિલ જલ્દી આઉટ થઈ જાય છે, એના કારણે બાકીના ખેલાડી રમી શકતા નથી. મિલર પત્રકાર પરિષદમાં આવે તો I asked him the question. I said, what is happening? Where is your coach? હવે મેચ પછીની જે પત્રકાર પરિષદ હોય એ વખતે અમે ગયા હતા ત્યારે પૂછ્યું તો તમારો કોચ કેમ દેખાતો નથી? તો there's another big thing which is there કે એના આશીષ નેહરા જે છે, જેટલો એ હાર્દિક પંડ્યા સાથે ઇન્ટિમેટ થઈને વાતો કરતો હતો અથવા તો આપણને વાતો કરતો જોવા મળતો હતો, he is not seen now. તો ક્યાં છે શું? અને કોઈ પણ કોચ અને કેપ્ટન વચ્ચે જો સમન્વય ના હોય તો યુ કેનોટ વિન એની મેચ. અત્યારે પરિસ્થિતિ એ છે, કેવું લાગી રહ્યું છે કે there's nobody who is supporting the team. એટલા માટે ગુજરાત ટીમ સારી છે, બોલર્સ એકદમ સરસ છે, બેટર્સ પણ સારા છે, આજે રમે એની ઉપર છે. અચ્છા, નાઉ કમિંગ બેક ટુ પંજાબ, તમે વાત કરી. પંજાબ ઇઝ ટેરિફિક ટીમ. વન્સ અગેન લેટ મી ટેલ યુ કે આ ટીમ એ જીતવાની ક્ષમતા ધરાવતી ટીમ છે, એમાં કોઈ બેમત નથી. કરણ છે, પ્રમસિમરન છે, રોસ્તો છે, લિવિંગસ્ટન છે, શશાંક છે, હિતેશ છે, આશુતોષ શર્મા છે, બ્રાર છે, હર્ષલ છે, રબાડા. પણ ખાસ કરીને શશાંક આજકાલ ચર્ચામાં છે, આશુતોષ આજકાલ ચર્ચામાં છે. દે આર ઓલવેઝ ડિલિવરિંગ ધ ગુડ્સ. અહીંયા પણ અગેન પ્રોબ્લેમ એ છે કે કરણ અને પ્રભસિમરન એટલે કે ટોપ ઓર્ડર, શિખર ધવન ઇઝ નોટ ધેર એટલે કેપ્ટન અત્યારે કરણ છે, તો એ ટોપ ઓર્ડરની અંદર દે આર નોટ એબલ ટુ ગીવ ગુડ સ્કોર. અને પાવર પ્લે ની અંદર તમારે 2-3 વિકેટો જતી રહે છે. તો ત્યાર પછી તમારી પાસે આ કમબેક કરવું મુશ્કેલ પડે. આજની મેચમાં પંજાબને જો જીતવું હોય તો પંજાબના ખેલાડીઓ નહીં રમે તો ગુજરાત પાસે જબરજસ્ત બોલિંગ એટેક છે. ગુજરાત has got a very good bowling attack according to me compared to પંજાબ. કે પંજાબની અંદર હર્ષલ છે, બ્રાર છે, રબાડા છે, હર્ષદીપ છે. યસ, દે આર વિકેટ ટેકિંગ બોલર્સ, પણ તે છતાંય હું રાશિદ ખાન, મોહિત છે, ત્યાર પછી સ્પેન્સર છે, વોરિયર છે, I'll give some marks to them also. They are also good bowlers. તો અહીંયા આગળ પંજાબ પાસેથી બેટિંગની અપેક્ષા છે. ગુજરાત ઓલસો will have to bat, કારણ કે 89 રનના ટુકડા સાફ થઈ ગયા એ ટીમ છે.
જો આવી રીતના રમશે તો એમના સુપડા સાફ થતા વાર નહીં લાગે, કારણ કે તે ઓલરેડી 7 મેચો તો પતી ગઈ છે. આજે 8મી મેચ રમે છે, 3 મેચો જીત્યા છે. આજની મેચ નથી જીતતા તો એમના આગળ જવાના જે ચાન્સીસ છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી હેમ્પર્ડ. એટલે આ વસ્તુ અગત્યની છે. બંને ટીમો આજે 7માંથી 2 જીતી. પંજાબ ફાઇટ બેક કરીને હારી છે, એટલે મીન્સ કે સારું રમીને ટીમ હારી છે, એટલે કહેવું પડે આપણે. કારણ કે ગયા વખતે શશાંક આશુતોષે જે રીતે મુંબઈ સામે બેટિંગ કરી તો એ લોકોને એમ થઈ ગયું કે અરે આ તો મેચ હાથમાં નીકળી જશે. એ મેચ માત્ર 9 રનથી જીત્યું મુંબઈ. સો પંજાબ હેઝ ગોટ ધેટ ગટ્સ. ગુજરાતને ગટ્સ બતાવવાની જરૂર છે. આ ગુજરાત એ ચેમ્પિયન ટીમ છે. 1 વર્ષ પહેલાની રનર્સ અપ ટીમ છે. એટલે યુ હેવ ટુ એન્શ્યોર કે તમે સારી બેટિંગ, સારી બોલિંગ, સારો ટીમ સ્પિરિટ. અને કેમ ડેવિડ વિલનરને પૂછ્યું તો એ હસવા માંડ્યા કે ભાઈ આ એના કોચ કેમ એની સાથે નથી જતા. તો ઇઝ ધેર સમથિંગ અધર ધેન ક્રિકેટ ઇઝ ગોઈંગ ઓન. ખાસ કરીને ગુજરાતે એમાંથી બહાર આવવું પડશે. જો ઇફ દે કેન ડુ ઇટ, ધીસ ઇઝ અ વિનર ટીમ. કોઈ સવાલ નથી. આ ટીમ જીતી શકે એમ છે અને જીતવાની ક્ષમતા ધરાવે છે. મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.